નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇફકોવાળા હોલ નડિયાદ ખાતે વોકલ ફોર લોકલ અંતર્ગત યોજાયો સ્વદેશી ક્રાફ્ટ મેળો. 20 જેટલા સ્ટોલમાં સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અપનાવવાના આહવાનને અનુસરતા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ઇફકોવાળા હોલ નડિયાદ ખાતે વોકલ ફોર લોકલ અંતર્ગત સ્વદેશી ક્રાફ્ટ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ક્રાફ્ટ મેળાની મુલાકાત લઈ સ્વદેશી બનાવટની વસ્તુ ખરીદી હતી અને આ રીતે મેળાના સ્ટોલ ધારકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું હતું કે સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણથી આપણા દેશનું નાણું દેશમાં જ રહે છે, લોકોને રોજગાર મળે છે અને આ રીતે દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને છે. ત્યારે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ઇફકોવાળા હોલ ખાતે આયોજિત સ્વદેશી ક્રાફ્ટ મેળાની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા ધારાસભ્યએ અપીલ કરી હતી. આ સ્વદેશી ક્રાફ્ટ મેળામાં માટીની મૂર્તિઓ, લેધર વર્ક બૂટ ચપ્પલ, કટલેરી, જ્વેલરી, બીડની બનાવટો, દેશી જડીબુટ્ટી, બાંધણી, કુર્તીઓ, શરબત, પાપડ, ખાખરા, મુખવાસ, સાબુ, અગરબત્તીની બનાવટો અને દેશી વાજિંત્રો જેવી આકર્ષક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 22 સપ્ટેમ્બરથી શરૂ થયેલા સ્વદેશી ક્રાફ્ટ મેળો 28 સપ્ટેમ્બર સુધી સવારે 10 થી રાત્રે 10 કલાક સુધી ચાલશે. આ અવસરે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી જે. સોલંકી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.